સીધી 50,000 એક જ લાઈનના કારણે 50,000 ખેડૂતોને અસર થવાની છે. હે ને? તો એનો મતલબ એ થયો કે આ આટલા મોટા પ્રમાણમાં ખેડૂતોને અસર થાય છે, છતાં દરેક ખેડૂતને નોટિસ આપી છે ખરી? આ 50,000 ખેડૂતોને અસર થતી હોય, માનો કે અંદાજ આંકડો છે, તો એને અદાણી અથવા તો સરકાર કે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારે તો આમાં કોઈને નોટિસ આપી છે ખરી ખેડૂતોને વ્યક્તિગત રીતે? નહીં દિલીપભાઈ, આમાં કાયદો એવું કહે છે કે એમણે અક્ષાંશ રેખાંશ સાથેના દરેક ગામની અંદર જ્યાં થાંભલો ઉભો કરવાનો છે એના બ્લોક નંબર, સર્વે નંબર વાળી નોટિસ આપવાની હોય. પેપરની અંદર પણ એને એ પ્રકારે જાહેરાત કરવાની હોય. પણ અને અગાઉ આપણે વાત કરી તેમ કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું જજમેન્ટ છે કે બ્લોક નંબર, સર્વે નંબર વાળા જાહેરનામા કર્યા બાદ જ એ લાઈનો નાખી શકે. પણ અત્યારે આપ જોઈ શકો છો કે 497 ગામો છે, ફક્ત ગામના નામ લખ્યા છે. એટલે માત્ર ગામના નામો જ જાહેર કર્યા છે, પણ ખરેખર ખેડૂતોના સર્વે નંબરો જ્યાંથી ખેતરમાંથી લાઈન પસાર થતી હોય, થાંભલો નખાતો હોય, એનો આખો જે કોરિડોર છે. કાયદો એવું કહે છે કે સર્વે નંબર, બ્લોક નંબર વાળા જ જાહેરનામા વેલિડ થાય. પણ આ તો શું છે કે ઉજ્જડ ગામ, એરંડો પ્રધાન અને ખેડૂતો બિચારા ભોળા, એટલે ખેડૂત